મિક્સર જારમાં 4 કળી લસણ, આખું જીરું, ટુકડો આદુ છોલી કટકા કરી, 1 લીલું મરચું, મીઠા લીમડાના પાન, ચપટી મીઠું નાખી અને બ્લેન્ડ કરી લેવાનું છે. અહીંયા 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી ભાત, લીલા ધાણા સમારેલા, કસૂરી મેથી, ધાણા જીરું પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને અજમો, હિંગ નાખીશું, મીઠું નાખી દેવાનું, થોડી ખાંડ અને થોડું તેલનું મોણ, ચપટી કુકિંગ સોડા, અડધું લીંબુનો રસ નાખી મિક્સ કરી અને લોટ બંધાઈ ગયો છે અને તેલથી કૂણવી લેવાનો છે. અહીંયા તેલવાળો હાથ કરી નાના નાના મુઠિયા વાળી લેવાના છે. હવે 1 વાટકી દહીંને ફેટી લેવાનું છે. થોડું તેલ ગરમ કરવા મૂકીએ, એમાં રાઈ, જીરું અને મેથી દાણા લઈશું અને 2 લવિંગ, 2 ટુકડા તજના, 1 તમાલપત્ર, ચપટી હિંગ, 1 લાલ મરચું અને વાટેલી પેસ્ટ એડ કરી સાંતળવાની છે. હવે થોડું હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર નાખી અને પાણી એડ કરી અને ચપટી મીઠું નાખી દેવાનું છે. પાણીમાં બબલ્સ આવે પછી મુઠિયાને એડ કરી અને મુઠિયા થઈ જાય પછી એમાં દહીં એડ કરવાનું છે. દહીં એડ કર્યા પછી 1-2 મિનિટ પછી એમાં થોડો ગોળ ઉમેર્યો અને 1-2 મિનિટ પછી હવે આપણે વઘાર કરવાનો છે. તો અહીંયા તેલ ગરમ કરવા મૂકવાનું, એમાં રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન, લાલ મરચું પાવડર, આ વઘાર આ રસિયા મુઠિયામાં રેડી દઈએ તો વધેલા ભાતમાંથી રસિયા મુઠિયા તૈયાર છે.